ચલો આપણે ક્લાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. મનને શાંત કરીશું, શરીરને સ્થિર કરીશું. હા, કંઈક આપવાનું હતું મને. દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. ગાયત્રી મંત્ર. ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. 3 time om chant. હથેળીને ઉપર લઈ જઈશું, હથેળીને દર્શન કરીશું, હથેળી પર ઉર્જા ઉત્પન્ન કરીશું. ગરમ ગરમ હથેળીને આંખો ઉપર મૂકીશું, આંખોને અંદર જ ખોલ બંધ કરીશું. અને જે પણ ઉર્જા છે, જ્યાં સૌથી વધારે દુખાવો હોય ત્યાં પહેલાં સ્પર્શ કરતાં કરતાં પૂરા શરીર ઉપર સ્પર્શ કરીશું. ધીરેથી આંખો ખોલીશું. સૂક્ષ્મ વ્યાયામ માટે રેડી થઈશું. શ્વાસ ભરતા ભરતા ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે, એવા 10 કાઉન્ટ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે જમણીથી ડાબી તરફ પૂરેપૂરી ગરદન જેટલી વળે એટલી વાળીશું. ડાબી તરફ ધીરે ધીરે, જમણી તરફ શ્વાસ છોડતા છોડતા વચ્ચે, શ્વાસ ભરતા ભરતા ડાબી સાઈડ, શ્વાસ ભરતા ભરતા વચ્ચે, શ્વાસ છોડતા છોડતા સાઈડમાં. હાથનો પ્રયોગ કરીએ. ગરદનને ધક્કો મારીશું હાથથી અને હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે ડાબી સાઈડ હોલ્ડ કરીશું. હાથને ધક્કો મારીશું એટલે ગરદન વધીને પાછળની સાઈડ જશે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ફરીવાર કન્ટિન્યુ કરીશું. ગરદનને વધારે પાછળ લઈ જવાનો પ્રયત્ન કરો. આપણે રોજની પ્રેક્ટિસ છે એટલે વધારે જવું જોઈએ. ડે બાય ડે આપણામાં ગ્રો થવો જોઈએ. જેટલું થતું હોય એટલું નહીં. હા, શરૂઆતમાં નહીં, પણ આપણે તો થવું જ જોઈએ ને. કેટલા મહિના થયા? 3 મહિના થયા. રિલેક્સ. ચલો હવે ખભાને થોડા પહેલાં નીચે લઈ જાઓ. પછી હવે ગરદનને ખભા સુધી અડાડવાનું છે. ખભાને ઉપર નથી લઈ જવાના, ગરદનને નીચે લઈ જવાની છે. 3 4 5 હોલ્ડ કરીશું. 5 પછી હોલ્ડ. ગરદનને નીચે જ હોલ્ડ કરીશું. ખભાને નીચે લઈ જાઓ, ગરદનને વધારે નીચે લઈ જાઓ. કાન તો અડવો જ જોઈએ એટલીસ્ટ. ચલો 1 2 3 4 5. બીજી સાઈડ હોલ્ડ કરીશું. ખભો નીચે. 1 2 3 4 હોલ્ડ. 5 6 7 8 9 10. ચલો કન્ટિન્યુ. 1 2 3 4 5. પહેલાં 5 કર્યા હતા, હવે બીજા 5 કરી દીધા. હવે પૂરું રાઉન્ડ કરીશું. એવી રીતે રાઉન્ડ કરવાનું છે કે ખભાને કાન બે સાઈડના અડવા જોઈએ. જમણો કાન જમણી બાજુ અડવો જોઈએ, ડાબો કાન ડાબી બાજુ. બરાબર ને? 5 રાઉન્ડ કરીશું. 4 એન્ડ લાસ્ટ 5. હવે રિવર્સ કરીએ ધીરે ધીરે. આમાં પૂરી ગરદનને મસાજ મળે છે અને પૂરી ગરદનની જે
સર્વાઇકલ જે બધી નળી છે, સ્પાઇનલ છે, બધી સ્ટ્રેટ થઈ જાય છે. રિલેક્સ. હવે હાથને ખોલીશું, એમાં એકદમ ટાઈટ કરો, એકદમ ટાઈટ. હોલ્ડ રાખો. 1 2 અંગૂઠો બી આમ અંદર. 1 2 3 4 5. ચલો મુઠ્ઠી બંધ અને હોલ્ડ. એકદમ ટાઈટ મુઠ્ઠી બંધ કરજો. 1 2 3 4 5 6 7 8 9 10. હવે મુઠ્ઠીમાં અંગૂઠો બહાર, મુઠ્ઠીમાં અંગૂઠો અંદર. એ રીતે કન્ટિન્યુ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. પૂરું રાઉન્ડ કરીશું. આનાથી આપણી કલાઈ મજબૂત બને છે. કલાઈ એટલે આ ભાગ. હા મને ખબર છે આ બધા અંગ્રેજો છે. ચલો બેન અમે પ્યોર ગુજરાતી છે એટલે આપણને એટલે મેં કલાઈ કીધું. નથી કીધું મેરી બૈયા કલાઈ છોડો, નાજુક હે. ગુજરાતીમાં કાંડું કહેવાય. હા ખાસી બંધ ખાસી બંધ થઈ ગઈ. શેનાથી? આમ કરીએ ને, ગરદનની. ડબલ ચીન છે ને હોય ને ડબલ ચીન. હા અપ ડાઉન કરીએ ને તો એ ડબલ ચીન. ચલો હવે આને રાઉન્ડ કરીશું. એવી રીતે રાઉન્ડ કરું કે આ બે શું કહેવાય, હાથ જોઈન્ટ થાય. એલ્બો કોણે? કોણી. હા આલ્બો એ જોઈન્ટ થવી જોઈએ. ઓકે 1 2 ભૂલી ગયા મેં. 3 બે. 4 કેટલું ઉચકી લાવવાનું? 5 બેગ ઉચકો, બોટલ ઉચકો. 6. ચલો હવે રિવર્સ ઊંધું આમ. 1 પાછળની સાઈડ. બોલવા બી નથી દેતા. બધા વિડિયો ચાલુ છે. ના હોય 4 5 હવે એવું છે કે બધા બોલવાનું Six. ચૂપચાપ બેસી જા. 7 8 9 10. રિલેક્સ. હવે મસાજ કરી લઈએ. હાથ દુખવા માંડ્યા હશે એકદમ. અમે તો કાલ મસાજ કરી બીજાને. કાલ તો 1.5 કલાક કર્યા હતા ને. ચલો. અડધા ઉઠીને જતા રહ્યા One. હતા, અમે ત્રણ બેહી રહ્યા આગળ પાછળ થઈ જઈશું આપણે. તમે 1 2 પછી એમનું 3 4 5. હવે જમણો હાથ ઉપર. 1 જેનો ઉપર હોય નીચે લઈ જશે. 3 4. ઝટકા મારો તો પાછળનું જે તમારી ચરબી છે ને એમાં બી ફાયદો થશે. ચરબીમાં ફાયદો થાય એટલે Speaker ચાલુ કરવું હોય વધે તો એમ નહીં, કહેજો. ઘટી જાય. સ્પીકર ચાલુ કરવું હોય તો રિલેક્સ. મને ચલો. ચાલુ કરવાનું. ચલો ઊંધો આવી રીતે હથેળી ઊંધી. 1 2 3 ફોટો પડાવો. 5 6 7 8 9 10. હોલ્ડ. ચલો 1 2 3 4 5. આમ જોઈન્ટ કરી દો. ચલો 6 7. ખેંચો હાથ, ખેંચો ઉપરની તરફ. દુખાઈ જાય. 7 ખેંચો. 8 9 10. રિલેક્સ. આમ બે જોઈન્ટ થવી જોઈએ. ગાંડા ઉઠી ગયા. દુખે તો ખરું ને. ચલો દુખે તો ખરું ને. હવે કન્ટિન્યુ આવી રીતે. 1 2 ઝોલા ખાવ. 3 4 5 6 7 8 9 10. ચલો હવે ઉપરની સાઈડ. 1 પૂરેપૂરો અડાડો. આ બે હાથ અડી જવા જોઈએ એમ પાછળ. 1 2 3 4 5 6 7 8 9 10. હોલ્ડ. એટલે ચરબી વધી છે. હવે બંધ કરતા Relax. હશે તો મારી હવે ખાવામાં દડો ના હોય તો ચરબી વધવાની છે. તમે One. ભાઈ કોણ હો? 2 3 4 5 6 7 8 આમાં તમે Nine. મ્યુઝિક નાખી દેવાય ને 10. નોર્મલ રિલેક્સ.